જામનગરના શાપર નજીક મેગા ડેમોલિશન હાથ ધરવામાં આવ્યું। સરકારી તથા ગોચર જમીનમાંથી દબાણ દૂર કરવામાં આવ્યા। 100 વીઘા સરકારી જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી ત્યારે 20 બિનકાયદેસર બાંધકામો તોડી પડાયા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉપેન્દ્ર ગોયલ જોડાયા છે આપણી સાથે। ઉપેન્દ્ર, કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દબાણ દૂર કરવા માટે? આપણે જણાવ્યું કે જામનગર પંથકમાં પણ લાલપુર તાલુકા નજીક જે સાપર ગામ આવેલું છે ત્યાં સરકારી જમીન અને ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું તે દૂર કરવામાં આવ્યું છે। સરકારી જમીન ઉપર જે રીતે હાલ અત્યારે રોડ રસ્તા જે પોળા થઈ રહ્યા છે ત્યારે જામનગરમાં પણ આ પ્રકારની કામગીરી સામે આવી હતી અને તંત્ર દ્વારા પૂછપરછ કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી 7 જેસીબી મશીનો અને 10 ટ્રેક્ટરો જેટલા અને 100 જેટલા પોલીસ કર્મીઓ સાથે આ કરવામાં આવ્યું છે। સાથે સાથે સરકારી ખરાબામાં 20 બાંધકામો અને 20 જેટલા ગૌચર જમીન પર જે દબાણ કરવામાં આવ્યું છે તે કરવામાં આવ્યું છે। જી, આભાર ઉપેન્દ્ર સમગ્ર માહિતી બદલ।